એક છાત્રાલયમાં 600 વિદ્યાર્થીઓ છે. જોજો, પ્રત્યેક વિદ્યાર્થી હોકી, ફૂટબોલ અથવા બંને રમત રમે છે. 75% હોકી ને 45% ફૂટબોલ રમતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે? પરીક્ષામાં આવો સવાલ આવે, શું કરવાનું? જોજો, આ વેન ડાયાગ્રામ. બે રમત છે એટલે બે ચક્કડા દોર્યા. એકમાં ફૂટબોલ લઈ લો અને એકમાં હોકી લઈ લો. ડન. હવે તમને શું કીધું છે? અથવા તો આગળ પાછળ કરી નાખો. ચલો, અહીંયા હોકી લઈ લઈએ, અહીંયા ફૂટબોલ લઈ લઈએ. શું કીધું છે? 75% હોકી, તો 75% હોકી. 45% ફૂટબોલ, તો 45% ફૂટબોલ. આ બેયનો કરો સરવાળો, બરાબર? તો 75 અને 45, 75 ને 45 120. એને બાદ કરો 100 માંથી. 100 માંથી બાદ કરો એટલે કેટલા મળશે? 20. 20 બંને રમત રમતા હશે. ફૂટબોલ રમતા હશે ને હોકી રમતા હશે. તમારી પાસે માંગ્યું છે શું? તો કયા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે? તો 20% છે ને બંને રમત રમતા હોય. અને આ 20% કોના? 600 વિદ્યાર્થીઓના. કારણ કે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 600. એ 600 ના 20%. અને 600 ના 20% એટલે 20%નું ફ્રેક્શન શીખવાડ્યું છે, બરાબર? તો 12 પંચા 60 એટલે 120 જવાબ આવે. તો 120 એવા હશે કે જે બંને રમત રમી શકે. આટલો ઈઝી દાખલો છે. મેં તમને શીખવાડ્યું હતું કે કુલ હોકી રમનારા 75, ફૂટબોલ રમનારા 45, તો કુલ બંને ગેમ્સ રમનારા કેટલા મળશે? કે જો હોકી અને ફૂટબોલ, તો બંનેનો સરવાળો કરશો તમે 120. એને 100 માંથી બાદ કરો, કારણ કે આપણે ઓલવેઝ 100% કન્સિડર કરીએ આને. તમને કીધું હતું કે આને હું 100% માની ચાલુ. તો હોકી રમનારા 75%, ફૂટબોલ રમનારા 45%, બેનો સરવાળો કરીને 100 માંથી બાદ કરો એટલે બંને રમનારા મળે. અને તમને શું કીધું છે? કે કુલ 600 વિદ્યાર્થી છે. સમજી ગયા? કુલ 600 વિદ્યાર્થી છે. જો 600 ના 20% છે એ બંને રમત રમે. 600 ના 20% છે એ બંને રમત રમે. અધરવાઇઝ જુઓ, આ 20% એટલે કેટલા? 1/5. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? 5. તો એ 5 યુનિટ એટલે 600. તો 1 યુનિટ એટલે કેટલા? આ જવાબ આવી જાય. તો 12 પંચા 60 એટલે 120.